આગળ વાત હવે રાજકોટની કરીએ। રાજકોટના રેલનગરમાં ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે। 303 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે 2 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે। 30 લાખથી વધુની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત થયો છે। ગુલમોર પ્લાઝા નામના અપાર્ટમેન્ટમાંથી આ ડ્રગ્સ ઝડપાયું છે। આરોપી રણજીત ઉર્ફે કાનુ ટિકિટ અને હિતેન્દ્ર ઉર્ફે હક્કો કડી ડ્રગ્સ સાથે ઝડપાયા છે। હજારો યુવાનો સુધી આ જથ્થો પહોંચે અને યુવાધન બરબાદ થાય પહેલા જ એસઓજીએ ડ્રગ્સ ઝડપી લીધું। રાજકોટ પોલીસના ઇતિહાસનું સૌથી મોટું ઓપરેશન એસઓજીએ પાર પાડ્યું છે। હું તમને દ્રશ્ય બતાવવા જઈ રહ્યો છું। બંનેના નામની વાત કરવામાં આવે તો રણજીત ઉર્ફે કાનો ટિકિટ અને હિતેન્દ્રસિંહ ઉર્ફે હક્કો કડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયા છે। 303 ગ્રામ એમડી ડ્રગ્સ રાજકોટના ઇતિહાસનો આ સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો છે। યુવાનો સુધી આ ડ્રગ્સનો જથ્થો પહોંચે એ પહેલા જ એસઓજીએ સમગ્ર ઓપરેશન પાર પાડ્યું। હું તમને સ્ક્રીન ઉપર આ એક્સક્લુઝિવ દ્રશ્યો બતાડી રહ્યો છું। આ ડ્રગ્સના જથ્થાના 303 ગ્રામ જથ્થો રાજકોટના ઇતિહાસમાં પોલીસે સૌથી મોટી રેડ આજે કરી છે અને યુવાનો સુધી આ ડ્રગ્સનો જથ્થો પહોંચે એ પહેલા જ યુવાધન જે ડ્રગ્સના રવાડે ચડી રહ્યું છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય કે પછી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બંને જ્યારે નો ડ્રગ્સ મુહિમ ચલાવી છે સમગ્ર રાજ્યભરમાં, ત્યારે રેલનગર વિસ્તારમાંથી આ સૌથી મોટો જથ્થો ઝડપાયો છે અને પોલીસે અત્યારે બંને આરોપીની પૂછપરછ પણ હાથ ધરી છે। હાલ આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા, કોને પહોંચાડવા જઈ રહ્યા હતા તે તપાસનો અત્યારે વિષય છે। ત્યારે રાજકોટ એસઓજીની આ સૌથી મોટી રેડ છે। રાજકોટના ડીસીપી ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બસિયા, પીઆઈ એસએન જાડેજા સહિતની ટીમે આ કામગીરી કરી છે અને રાજકોટની સૌથી મોટી રેડ આજે કરીને યુવાધનને આ ડ્રગ્સના નશામાંથી તેમને બચાવી લીધું છે। હાલ તો અત્યારે પોલીસ તપાસ શરૂ છે। ત્યારે આવનારા દિવસોમાં એટલે કે પૂછપરછ દરમિયાન આ ડ્રગ્સનો જથ્થો કોને કોને પહોંચાડવા તેઓ જઈ રહ્યા હતા તે તમામ વિગતો સામે આવશે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।